હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે ગુંદા અને મરચાંનો લોટીયો સંભારો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો આ રીતે તમે ગુંદાનો સંભારો બનાવશો ને તો જરા પણ ચીકણું નહીં રહે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે। તો ગુંદાનો સંભારો બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં ગુંદા લઈને ધોઈને સાફ કરીને ઉપરના જે ટોપલા હોય તે કાઢી લીધા છે અને હવે આવી રીતના પીલરની મદદથી આપણે જે ગુંદાના અંદરના બી છે તે કાઢીને તૈયાર કરી લેશું। આવી રીતના બે ફાડા કરી લેવાના છે ગુંદાના અને અંદરનું જે બી હોય તે કાઢીને તૈયાર કરી લેવાના છે। અહીં બધા જ ગુંદાને આપણે આવી રીતના બે ફાડા કરીને તૈયાર કરી લેશું। તો અહીં બધા જ ગુંદાના બે ફાડા કરી લીધા છે। હવે સંભારો છે તે જરા પણ ચીકણું ન રહે તેના માટે ઉપરથી આપણે મીઠું એડ કરવાનું છે। આવી રીતના ફાડા ઉપર તમે મીઠું એડ કરો છો ને તો ગુંદાના અંદરની જે ચીકાશ હોય છે ને તે બધી જ દૂર થઈ જાય છે। આવી રીતના મીઠું આપણે નાખીને 5 મિનિટ સુધી સાઈડ પર મૂકી દઈશું। અને અહીં મેં 4 નંગ જેટલા તીખા મરચાં લીધા છે। તમારે જે પ્રમાણે તીખો મોળો ખાવો હોય તે પ્રમાણે તમે મરચાંની વધઘટ કરી શકો છો। હવે અહીં મેં 4 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ સેજ ચડિયાતું રહેવાનું છે, ચડિયાતું તેલ છે તે લેવાનું છે। હવે તેલ આવી ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે। હવે આપણે જે ગુંદા છે તે બધા જ તેલમાં સાતરી લેશું। જ્યાં સુધી ચીકાશ દૂર ન થાય ને ત્યાં સુધી આપણે તેલમાં છે તે ગુંદાને આપણે સાતરી લેવાના છે। તેલ ચડિયાતું લેવાથી આપણે ગુંદાની જે ચીકાશ હોય છે ને તે પણ દૂર થઈ જાય છે। એટલે તેલ છે તે ગુંદાના સંભારામાં હંમેશા ચડિયાતું લેવાનું, જેથી ચીકાશ છે તે બધી જ દૂર થઈ જાય। હવે સારી રીતના આપણે ગુંદાને તેલમાં સાતરી લેવાના છે। તો તમે જોઈ શકો છો સેજ બ્રાઉન થઈ ગયા છે ગુંદા। હવે આપણે મરચાં એડ કરી દઈશું। હવે સારી રીતના ગુંદા અને મરચાંને સાતરી લીધા છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આપણે ગુંદામાં મીઠું એડ કરી હતું એટલે આપણે મરચાંના ભાગનું જ મીઠું છે તે એડ કરવાનું છે। હવે આપણે 1 ચમચી જેટલું ધાણા જીરાનો પાવડર એડ કરી દીધો છે। હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। હવે આપણે પાણી છે તે સારી રીતના ઉકળવા દઈશું। ત્યાર પછી આપણે ઉપરથી ચણાનો લોટ છે તે આપણે એડ કરશું। હવે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરશું। તમે ખાંડ ન ઉમેરવી તો તેની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો। હવે 1 ચમચી જેટલું આપણે લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી સંભારો છે તે સરસ ખાટો મીઠો બનીને તૈયાર થાય। હવે પાણી સારી રીતના ઉકળી ગયું છે। હવે આપણે ચણાનો લોટ છે તે ઉપરથી એડ કરી દઈશું। જો તમે પણ આવી રીતના સંભારો બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને જરા પણ ચીકાશ નહીં રહે સંભારામાં। હવે ચણાનો લોટ ઉમેરી દીધો છે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને ઉપર આપણે ડીશ છે તે ઢાંકી દઈશું 2 થી 3 મિનિટ સુધી। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને ચણાનો લોટ છે તે સારી રીતના ગુંદામાં ચડી ગયો છે। હવે આપણે હલાવી લઈશું। તો ગુંદાનો સંભારો છે લોટીયો તે બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।